સુલતાન સિંહ ગામ હતું, એમાં હાજી અલી મોહમ્મદ ત્યાં એક શખ્સિયતનો જન્મ થયો જેનું નામ છે મોહમ્મદ રફી. 6 પુત્રો હતા એમને, જેમાંથી મોહમ્મદ રફી સૌથી નાના હતા. 7 વર્ષની ઉંમરે એમ કહેવાય કે સંગીતમાં સાધના એમને જોરદાર મેળવી હતી. એમના ગામમાં એક ફકીર ગીતો ગાતા ગાતા ચાલતા હતા અને એમને જોઈને આ મોહમ્મદ રફી એમની પાછળ પાછળ જતો હતો અને ગીતો સાંભળતો હતો. અને એને જોઈ એટલી બધું એ શીખી ગયો કે જ્યારે એના પિતાના શાળાજી એટલે એમના કહેવાય કે ફુવાજી એમને ખબર પડી કે આ માણસમાં કંઈક દમ છે. એટલે એ માણસ એને પારખી ગયા અને એને સારા લોકો જોડે એને ટ્રેનિંગ અપાવી. ટ્રેનિંગ એટલે કેવા વ્યક્તિ જોડે કે જે બડે ગુલામ અલી ખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન, પંડિત જીવનલાલ કઠોળ, ફિરોઝ નિઝામી, આ બધા જોડે એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. એટલે વિચાર કરો કે કયા લેવલનું એ વ્યક્તિ શીખ્યા હશે. 7 વર્ષની ઉંમરથી એમણે શીખવાનું ચાલી ગયું. આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડી વાતો કરતા રહીશું. ફરીથી તો ભારત વિકાસ પરિષદ નરોડા અને મોનોપોન મ્યુઝિક પ્લેનેટના સંયુક્ત ઉપક્રમે આજે આપણો ત્રીજો સક્સેસફુલ કાર્યક્રમ, પહેલાંથી બોલું છું સક્સેસફુલ કાર્યક્રમ, આપણે મોહમ્મદ રફી સાહેબની જે પુણ્યતિથિ છે 31 તારીખે, એને આપણે શ્રદ્ધાંજલિ તરીકે આપણે અર્પણ કરીએ છીએ. નેક્સ્ટ સોંગની વાત કરીએ. 1963માં ફિલ્મ બની શહેરામાં વી શાંતારામ બનાવેલી ફિલ્મ હતી. રાવલનું સંગીત હતું અને હસરત જયપુરીના બોલ હતા અને 500 ગાયક તરીકે મોહમ્મદ રફી સાહેબ, જેમનું ગીત લઈને આવે છે મણિભાઈ પટેલ.